હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ નવી જ રીતે બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર કે મેંદાનો ઉપયોગ કર્યા વગર જ ઘરની સામગ્રીથી એકદમ ઝટપટ બની જાય તેવી મિની કટોરી ચાટ બનાવીને રેડી કરશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલમાં અહીંયા અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને સાથે જ તેને ક્રિસ્પી બનાવવા માટે આપણે 5 કપ જેટલો રવો એડ કરી દઈશું. તમે રવાની જગ્યાએ ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલું ધાણા જીરું, 5 ચમચી એટલી લાલ મરચાંનો પાવડર અને 5 ચમચી કલર માટે અહીંયા હળદર આપણે એડ કરી દઈશું. અને હવે લોટમાં બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે અહીંયા પાણી લઈ લઈશું અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેનું ખીરું બનાવી લેવાનું છે. તો પહેલાં તેને મિક્સ કરતા જઈશું અને પાણી આપણે થોડું થોડું ઉમેરતા જઈશું એટલે બેટર આપણો પાતળો ના થઈ જાય અને આપણે તેમાં ચણાનો લોટ એડ કર્યો છે એટલે ગાંઠો ના પડે એ રીતે તેને પહેલાં મિક્સ કરી લઈશું. એકદમ તેનું આપણે સ્મૂથ ખીરું બનાવીને રેડી કરવાનું છે. તો આ રીતે મેં તેને સરસ મિક્સ કરી લીધો છે અને હવે એ ઠીક છે એટલે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને થોડોક તેને પાતળો કરી લઈશું. તો આ રીતે આપણે ખીરાને સારી રીતે મિક્સ કરી લીધો છે અને આ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે, ચમચીમાંથી પડે એ રીતે. હવે આપણે તેને 2-3 મિનિટ માટે ઢાંકી દઈશું અને બીજી આગળની પ્રોસેસ કરી લઈશું. તો તેના માટે આપણે અહીંયા 2 બાફેલા બટેટા લઈ લીધા છે. બટેટાને આપણે અહીંયા છૂંદો નહીં કરી આ રીતે ઝીણા ઝીણા તેના પીસેસ કરી લઈશું કે પછી તમે ક્રશ પણ કરી શકો છો આ રીતે. અને હવે આપણે તેમાં બીજી વસ્તુ એડ કરી દઈશું. તો અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી આપણે એડ કરી દેવાની છે. અહીંયા તમને ચાટમાં જે પણ શાકભાજી પસંદ હોય તે તમે ઉમેરી શકો છો. કાકડી અને કેપ્સિકમ પણ તમે ઉમેરી શકો છો, કોર્ન ઉમેરી શકો છો, બાળકોને જે પણ પસંદ હોય. મેં અહીંયા 1 વાટકી જેટલા ચણાને પ્રેસ કરીને આ રીતે એડ કરી દીધા છે, બાફેલા ચણાને, અને 1 ટામેટું ઝીણું સમારેલું એડ કર્યું છે. ઝીણા સમારેલા ધાણા અને 1 લીલું મરચું ઝીણું સમારીને એડ કરી દીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા ચાટ મસાલો 5 ચમચી એટલું અહીંયા કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, અહીંયા જલજીરાનો પાવડર થોડોક નાખ્યો છે. 5 ચમચી એટલું આપણે અહીંયા સંચળ એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા 1 લીંબુનો રસ આપણે એડ કરી દીધો છે અને એને ટેસ્ટી ચટપટો બનાવવા માટે 1 ચમચી એટલો મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે. અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અહીંયા તમને જે પણ મસાલા ચાટમાં પસંદ હોય તે તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો. તો અહીંયા આપણે ફિલિંગ એકદમ રેડી થઈ ગઈ છે. હવે તેને સાઈડ પર રાખીને આપણે ખીરાને ચેક કરી લઈશું. તો આપણે સૂજી નાખી છે એટલે ખીરું આપણું સરસ ફૂલી ગયું છે. હવે આપણે 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરીને તેને થોડુંક પાતળું કરી લઈશું. આ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો ખીરો એકદમ રેડી થઈ ગયો છે. તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખવાની છે. અને હવે ત્યાર પછી આપણે જે ખીરું છે એ આપણે એક ગ્લાસમાં ભરી લઈશું. તો અહીંયા તમે કોઈ પણ ગ્લાસ આ રીતે લઈ શકો છો અને બધું જ ખીરું આપણે તેમાં એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે અહીંયા એક બોટલ લઈ લેવાની છે. ઠંડા પીણાની જે આપણી પાસે બોટલ ખાલી હોય છે તે અહીંયા મેં ધોઈને સરસ લઈ લીધી છે અને જે ખીરું આપણે ગ્લાસમાં રેડ્યું છે તે આ બોટલમાં આપણે એડ કરી દેવાનું છે આ રીતે. તો બધું જ ખીરું અહીંયા આપણે બોટલમાં ભરી લીધું છે. અને હવે અહીંયા તેનું ઢાંકણામાં આપણે આ રીતે એક હોલ કરી લીધેલો છે. તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે એક હોલ આપણે કરી લેવાનો છે અને તેનું ઢાંકણું સરસ ટાઈટ આપણે બંધ કરી દઈશું. અને હવે આપણે રેડી કરી લઈશું. તો અહીંયા ગેસ ઉપર આપણે જે અપ્પે પેન આવે છે તે રાખી લીધો છે. તેના ખાનાને આ રીતે આપણે બ્રશની મદદથી ખાલી ગ્રીસ કરવાનો છે. એમાં તેલ નથી રાખવાનું. આ રીતે ખાલી તેને ગ્રીસ જ કરી લેવાનું છે. અને હવે આપણે આ રીતે કટોરી રેડી કરી લઈશું. બોટલની મદદથી આ રીતે આપણે તેને નાખતા જવાનું છે. તમે જોઈ શકો છો એ જ રીતે વિડીયોમાં આ રીતે આપણે નાખી દઈશું તેને. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે એટલે સરસ ક્રિસ્પી બનીને રેડી થાય આપણી જે કટોરી છે તે. તો ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. બોટલમાં ભરીને આપણે આ રીતે તેને બધી બાજુએથી કટોરીનો શેપ આપી દેવાનો છે. અને લો ફ્લેમ પર તેને સરસ આપણે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. પહેલાં તેને આ રીતે બધી જ જે આપણે હોલ છે તેને ફિલ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે
બધે જ ખાનામાં સરસ રીતે રેડી કરી લીધું છે. હવે આપણે તેને લો ફ્લેમ પર સરસ રીતે એક બાજુથી શેકાવા દઈશું. અને આ રીતે એક બાજુથી જ્યારે શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લઈશું અને બીજી બાજુથી પણ સરસ રીતે શેકી લેવાની છે. તો અહીંયા એક બાજુથી આપણી જે કટોરી છે કેટલી સરસ શેકાઈ છે, એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે. હવે આપણે બીજી બાજુથી પણ તેને ફ્લિપ કરીને આપણે સારી રીતે શેકી લઈશું આ રીતે. તો ક્યારેક સાંજે બાળકોને કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આપણે ઘરે જ ઘરની જ વસ્તુથી આ રીતે બનાવીને નાસ્તો આપી શકાય છે. બહારના મેંદાની વસ્તુથી તો આપણે ઘરની સામગ્રીથી બનાવીને એકદમ સરસ રીતે રેડી કરી શકાય છે. તો અહીંયા આપણી કટોરીમાં બંને બાજુથી સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને જે મસાલો રેડી કર્યો છે તેનાથી આ રીતે ફિલ કરી લઈશું. બધી જે કટોરી છે તેમાં મસાલો એડ કરી દઈશું. તો મિત્રો, જો તમને આ રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. હવે આપણે ફિલ કરીને ઉપરથી અહીંયા ખજૂરની ખાટી મીઠી ચટણી આ રીતે ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું. તમે અહીંયા ગ્રીન ચટણી પણ આ રીતે કરી શકો છો. હવે આપણે ઝીણી સેવ આપણે આ રીતે તેની ઉપર આ રીતે રાખી દઈશું. તમે અહીંયા દાડમના દાણા કે પછી જે પણ તમને પસંદ હોય તે આ રીતે તમે નાખી શકો છો. ત્યાર પછી આપણે ઝીણા સમારેલા ધાણા તેની ઉપર આ રીતે રાખી દઈશું. તો ખૂબ જ સરસ તેની લુકિંગ આવે છે. અને મિત્રો, આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી બનીને રેડી થાય છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો અહીંયા આપણે બધી જ ચાટને આ રીતે સરસ રીતે રેડી કરી લીધી છે. ખૂબ જ ટેસ્ટી અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને ખાવા માટે પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો બિલકુલ રેડી થઈ ગઈ છે આપણી કટોરી ચાટ. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોયું મિત્રો, ઘરની સામગ્રીથી આપણે કેટલી સરસ રીતે આ ચાટ બનાવીને રેડી કરી છે. જો તમને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને આવી જ યુનિક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.